આ આપણે અડદનો લોટ છે, જે જાતે અડદ દળાવીને એનો જ લોટ રેડી કરીને આ એ લોટ છે. ખાંડમાં છે, સાકર છે, ગોળ. ગોળ પણ કોઈ પણ જાતના કેમિકલ વિનાનો, કેમિકલ ફ્રી ગોળ છે. બાકી મસાલા છે જાયફળ, જાવિત્રી અને એક અમારો સિક્રેટ મસાલો છે. પ્લસમાં ગુણ છે, ટોપરું છે, માવો. માવો પણ અમારા તબેલાના દૂધનો કાઢેલો માવો, એ જ માવો યુઝ કરીએ છીએ. અને ડ્રાયફ્રૂટ. આ અમારા તબેલાના તાજા દૂધમાંથી માખણ બનાવીને કાઢેલું ઘી, દાણાવાળું. દૂધ અને ઘીનું આપણે મોણ આપીએ છીએ, જે આ રીતે રેડી થશે. આ દૂધ અને ઘીનું મિશ્રણ જે છે એ લોટમાં નાખીને લોટને દાણા માટે ધાબો આપે છે. આ લોટ જે છે એને ચાળીને એકદમ ઝીણો ઝીણો દાણો પાડવામાં આવે છે, જેનાથી અડદિયાની અંદર મજા આવે. જે સાફ કરેલો ગુંદર છે એ આપણે ચોખા ઘીની અંદર ફ્રાય કરશું. આ જે મોણ નાખેલો લોટ છે એને આપણે ઘીમાં એકદમ ધીમા તાપે આ અડદિયો જે બ્રાઉન કલર આવી ગયો છે એના પછી આપણે એમાં ભેંસના દૂધનો માવો એડ કરશું, જેનાથી માવો પણ પ્રોપર રીતે શેકાઈ જાય. પછી ડ્રાયફ્રૂટ પણ આવી જશે તેમાં સાથે. ગોળમાં બનાવવાના છે એટલે દેશી ગોળની, કેમિકલ વિના ગોળની ચાસણી લઈએ છીએ. આ જે લોટ છે એ પ્રોપર એકદમ બદામી કલરનો શેકાઈ ગયો છે. હવે આપણે જે ગોળની ચાસણી લીધી છે એમાં એડ કરશું. આ ટોપરું આ છે અડદિયાના મસાલા, જેમાં આ સૂંઠ પાવડર છે, આ જાયફળ છે, આ જાવિત્રી છે, આ છે અડદિયાનો મસાલો, અને આયરો આ છે અમારો સિક્રેટ મસાલો. કરેલો ગુણ છે.
ફાઇનલ પ્રોડક્ટ રેડી છે. આ આપણી ફાઇનલ પ્રોડક્ટ રેડી છે, જે ભેંસના ચોખ્ખા ઘીમાં અને માવો નાખીને અડદિયા બનેલા છે કમ્પ્લીટ. આ અડદિયો આપણો રેડી છે, જે ઠંડો થઈ જાય પછી વાળવાનો છે. શિયાળામાં ઠંડીથી રક્ષણ આપે એના માટેની ફાઇનલ પ્રોડક્ટ એટલે કે અડદિયા, જે અત્યારે ઠંડા થઈને બની રહ્યા છે. જો ખાલી એમ અડદિયાનો કલર જુઓ તમે, એકદમ બ્રાઉની કલરના અડદિયા અને પરફેક્ટ મેચિંગ સાથે